ઓપરેશન કરાવી. ઓછો બોલ ઓપરેશન કરાવી નાના પાડી ડોક્ટરે બોલવાની પણ હવે આરે આયા તો બોલવું પડે. બોલવું પડે આવડો ચીપડો કાઢી બેઠો ભગત હું નતો કરતો ગતું વિચારી રાખતો નહીં ઓછું માપે માપે તારે. થોડું આવો સરપંચ સાહેબ. સરપંચ હવે બેહો. શાંતિ રામ 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 રામ. ભગત બેહો બેહો. બે ભગત આ ગોઠવાઈ દો અહીંયા રેડી. પણ ધક્કો જ ના મિલીશ. બોરો મોય સરપંચ શું કામનો ઉપર હું લેતો ખાટલો લાયક બટી હમણાંથી. આ બેહો. આવે સંસ્કાર આજા છોકરાને મેમના ખબર ના પડે માસો બીજો ધારવો પડે છલ છોકરું છે બચારું. તારે આમાં જેવું કોક મને બોલાવા આવે અને હું ના બોલું તો એને કેવું લાગે કે ઓપરેશન કરાવ્યું એટલે અભિમાન આવી ગયું. હવે આ ડેલિકેટ અભિમાનની વાતું ના હોય ડોક્ટર કેની ચરી રાખવી પડે હોય ના ઓપરેશન ઉઘડી જુ શું કરશો તો બિંદન ના જાશે 10 લાખ ની લિમિટ છે કાર્ડ ઉપર. અમે તારે ચા કાય કામ ધંધો છે ભલે હોદન નો જાય તાર એટલે લિમિટ પૂરી થાય તો ઓપરેશન કરાય કરવાનું. ઉપયોગ કરવો પડે સદુપયોગ છોકરા આ નાનો કે મોટો એક જ છે, નાનો કોક મોટો કોક. હા લાયક સરપંચ આ ગામના ખબર ના પડતી એટલે અમારો બી આગેવાન છે તે કીધલ નહીં આને કીધલ છે પણ મગજમાં ઓલો કરંટ લાવલ છે ને તારનું યાદ નહીં રહેતું. એવું છે એમ ને? ઓય. મારો બેટો તારે તા દવાખાના ને બધું ઘણું આવે ને દારો તાર મારે બેટા ગામની ઓલી શું કહેવાય ગ્રાન્ટ એને ખાતી ભોગવું મારે પડે છે. એ તો ભગત ને ખબર છે બધી કોને કાઢીને ચને ભોગવવું હે હવે એટલે તો દવાખાને જોતો ઈ જોઈ. ઈ તો સરપંચ માં તો રહેવાનું એવું ડેલિકેટ શું કહેવાય. ડેલિકેટ શું એટલે હું રામ રામ રાવણાને. રામ રાગે રાગે ઓપરેશન આણહેલ તો મંડપ ની કેમ કઈ બાજુ નથી બોલામણું છે. આમ તો ઓપરેશન પહેલા બોલતો તો નતારીએ બોલું જ છું. આ સરપંચ તો ભળાતા જ નહીં અમુક ને બોલો ભણાવા તો ઈ ના જોવે પણ આપણે બેઠા તો નહીં ભણાતા અમુક ને કાળા મશીને અલ્યા ઓહો લે પણ ભગાડે, હે. આવરા સરપંચ રામ 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 હજી નહીં ઉતરતો કદાચ કંપની નો છે